રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના બાજવા ગામ ખાતે કરોડોના ખર્ચે બાજવાથી છાણીને જોડતા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ માર્ચ 2024ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓનલાઈન કરવામાં આવ્યું હતું. બ્રિજને ઉદ્ઘાટન થયા માત્ર 4 મહિના બ્રિજ પર ગાબડું પડ્યું. બાજવા ગામમાં 6 વર્ષે કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી. બાજવા ગામ પર બનેલા બ્રિજમાં આજ રોજ ભૂવો પડતા લોકો, સરકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારી કર્યો હોય તેવું લોકોમાં ચર્ચા ચાલુ થઈ ગઈ. બાજવા ગામનો બ્રિજ ચર્ચામાં હતો અને વર્ષો પછી આ રેલવે બન્યું હતું. માત્ર 3 મહિનામાં જ ગાબડું પડતા બ્રિજ ઉપર જતા લોકોમાં ભય. બાજવા ગામનો બ્રિજ જોખમી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. તેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને હલકી ગુણવત્તાની કામગીરીને કારણે આ બ્રિજ પર ગાબડું પડ્યા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. સામાજિક કાર્યકરે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી. સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ રાજુ ઠાકોર બ્રિજને નબળી કામગીરી હોવાનો આક્ષેપ, કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો, ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. બાજવાને છાણી જોડતો રેલવે ઓવરબ્રિજ પર ન પડેલા ગાબડા અંગે સુપરવાઇઝર તુષાર યાદવને પૂછતા એમણે જણાવ્યું કે આ ગાબડું નથી પડ્યું, ખાલી એ તિરાડો પડી હતી, તેને રિપેર કરવામાં આવ્યું છે તેમ એમણે જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. છે અને ગાબડા પૂરવાની કામગીરી ચાલે છે. ગાબડું નથી પડ્યું, તો શું થયું? આ જોઈન્ટનો છેડો વધારે આવી ગયો હતો. હા, એટલે વાહનોને જતા આવતા ઠોકર ના વાગે એટલે અમે ખોલીને છેડો નીચે લઈ. આખા સળિયા ને બધું બહાર એ ખોલવું પડે ને તો જ જાય ને, નહીં તો વેલ્ડિંગ કરવા અમારે દબાવવો પડે તો જાય કેવી રીતે? ખોલીને અંદર મટીરિયલ કાઢીએ તો નીચે દબાય ને. એ જ છે. વેલ્ડિંગ કર્યું, ફરી કોન્ક્રીટ થઈ ગયું. લાગે છે કે નબળી કામગીરી ના, કોઈ નબળી નથી. હા, અને કોઈ અમુક જગ્યાના ક્રેકો ને બધું. ના, એ તો ડેવલપ થાય ને તો જ થાય ને. આ વર્કિંગ થાય ને તો જ ખબર પડે. આ વર્કિંગ થયું એની જવાબદારી છે એજન્સીની. આ જોખમ ખરું? કોઈ જોખમ નથી. આ સામાન્ય. જ્યારે ગાબડું પડે ત્યારે જોખમ કોઈ જોખમ અમે કર્યું છે, પડ્યું નથી. ખોતરીને અમે જે નીચેનું મટીરિયલ આપણે શું જોઈન્ટ નીચે લઈ જવો હોય તો ગેપ તો કરવી પડે, એટલે એની નીચે લઈ જઈ વેલ્ડિંગ કરી અને ફરી કરી દીધી. સીબી ભરવા એ ઈચ્છા હતી કે આ બ્રિજ ચાલુ કરવામાં આવે, વર્ષો પછી આ બ્રિજ ચાલુ કરે છે. બ્રિજની દશા હાલ કેવી? આપ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયા જાણો છો એ પ્રમાણે કે બાજવાનો બ્રિજ બનતા 8 વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો, અને સમયગાળા નીકળ્યા પછી પણ જ્યારે બ્રિજ બન્યો છે એ ખૂબ જ એની જે ગુણવત્તા છે તકલાદી છે. એમાં જે કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ મિલીભગત હોવાના કારણે આ રોડની જે ગુણવત્તા ચકાસવામાં નથી આવી. એ રોડ કેટલા વર્ષ સુધી ચાલશે કે નહીં ચાલે એની કોઈ ગુણવત્તા ચકાસ્યા વગર આ બ્રિજને ઓપનિંગ કરવામાં આવેલું છે. 10/3 આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે પણ ઓનલાઈન ઓપનિંગ કરી દીધેલું છે, જેથી કરીને કોઈ નેતાઓ પણ ફરક્યા નથી. એટલે નેતાઓ પણ જાણે છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે, જેથી કરીને આ ભ્રષ્ટાચારનું ઉજાગર કરતા આજે મોટું ગાબડું પડ્યું છે. જો ચોમાસું શરૂઆત નથી થઈ અને જો ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ બ્રિજની દુર્દશા કેવી હશે એ ભગવાન જાણે, અને મોટી દુર્ઘટના બનતા ક્યાંય કોઈ રોકી નહીં શકે. આપ જાણો છો કે ગુજરાતમાં ઘણી 5 જેટલી મોટી દુર્ઘટના બની ગઈ છે અને બાજવાના બ્રિજની પણ મોટી દુર્ઘટના બને એવી શક્યતાઓ ઊભી થઈ છે. ત્યારે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે વહેલી તકે સરકાર જાગે અને મોટી જે જાડી ચામડીના અધિકારીઓને સજા થવી જોઈએ, અને એ સજા નહીં થાય એ લોકો છાવરશે, મોટા અધિકારીઓ બચી જશે ને નાના માછલીઓને પકડીને આ લોકો સજા કરશે. એટલે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે સરકાર તંત્ર જાગે અને વહેલી તકે આનો નિર્ણય કરે. 100% ભ્રષ્ટાચાર થયો છે. આપ જાણો છો એ પ્રમાણે કે આમાં ગુણવત્તા છે જ નહીં, અને જે માલની મટીરિયલની જે ગુણવત્તા છે બિલકુલ હલકી કક્ષાની છે, જેથી કરીને આ ગાબડું પડ્યું છે. છાણીને જોડતો નવો બ્રિજ છે, નવા બ્રિજ પર મસ્ત મોટું ગાબડું પડ્યું છે. જે છાણી બાજવા બ્રિજ છે એમાં આજે મસ્ત મોટું ગાબડું પડ્યું છે. જોવા જઈએ તો આપણો અહીં તો અડધો હાથ ઘૂસી જાય એટલા ઊંડે સુધી મારો હાથ ગયો છે. સળિયા બધા બહાર દેખાય છે. 3 મહિના પહેલાં આનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 30 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. જે બ્રિજ બનતા હોય 50 વર્ષ સુધી બ્રિજને કંઈ થવું ના જોઈએ, એ બ્રિજમાં 3 મહિનામાં ગાબડા પડી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો મસ્ત મોટો જે ભ્રષ્ટાચાર છે એ બહાર આવ્યો છે. સાથે જોવા જઈએ તો અહીંના જે સુપરવાઇઝર કે જે અત્યારે અહીંયા ઊભા છે એ આપણાને ગોળ વાતો સમજાવી રહ્યા છે કે તિરાડ પડે, આ પડે, અમે એને જમ્પિંગ કરી રહ્યા છે. પરંતુ આ જુઠ્ઠા અને ચોર અધિકારી કે જે સુપરવાઇઝર છે જુઠ્ઠું બોલી રહ્યા છે. જે ભ્રષ્ટાચાર થયો છે બહાર ના આવે, એમના સાહેબોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે,
પરંતુ ગાબડું પડ્યું છે. સત્ય હકીકત છે હજુ વરસાદ પડ્યો નથી. વરસાદ પડ્યા પછી મને લાગે છે કે આ બાજવા બ્રિજ આખો નકામો થઈ જશે અને 30 કરોડથી વધુના જે રૂપિયા ખર્ચ્યા છે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બ્રિજની તપાસણી થઈ નથી અને ચાલુ કરવામાં જે રીતના બ્રિજનો તપાસણી થવી જોઈએ, વિજિલન્સ બેસવી જોઈએ અને આ બ્રિજના ઉદ્ઘાટન પહેલા પણ આની અનેક જાતની તપાસો થવી જોઈએ. બ્રિજ વાપરવા લાયક છે કે નહીં, કોન્ટ્રાક્ટરે સારી કામગીરી કરી છે કે નહીં, તમામ વિગતો તપાસવાની પણ તપાસ થઈ નથી. કોણે ઉદ્ઘાટન કર્યું છે તો ઓનલાઈન ઉદ્ઘાટન, પરંતુ જે પણ થયું હોય એ આ બાજવા બ્રિજ પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકારણીઓ કર્યો છે. મોટી દુર્ઘટના થાય ત્યારે તંત્ર જાગશે. જે રીતના અત્યારે ગાબડું પડ્યું છે, પરંતુ હવે આગામી દિવસમાં જેમ જેમ ગાબડા પડશે ત્યારે તંત્ર જાગશે, એકાદ નાની માછલીને સસ્પેન્ડ કે ડિસમિસ કરશે. પરંતુ જે જાડી ચામડીના અધિકારીઓ, જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને રૂપિયા આરોગી ગયા છે તેમની સામે કોઈ પગલાં ભરે નહીં. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તમામ લોકો ભ્રષ્ટાચારમાં આડોડતા થઈ ગયા છે. Subscribe now and press the bell icon. Never miss an update.